जय श्री कृष्ण भाई बंधो मजामां। हवे आना पछीनो शब्द आपणे भणવાનો छे खातु। खातु साथे घणा बधा शब्दो जोडायेला छे। खातु छे, खातु खुद गब्बर छे, उधार, जमा, बाकी, उधार बाकी, जमा बाकी, सरभर खातु। आ बधा शब्दो आ एक वर्ड साथे जोडायेला छे। खातु એટલે શું? જો અકાઉન્ટ છે ને એની એક ચોક્કસ પ્રોસિજર છે। સૌથી પહેલા વ્યવહાર થાય। વ્યવહાર થાય એટલે કાચું બિલ બને, કાચી ચિઠ્ઠી બને, જેના આધારે એની આમ નોંધના ચોપડામાં પ્રથમ નોંધ થશે। मतलब આમ નોંધ એ નામાનો प्रथम ચોપડો છે। એક માર્કમાં પૂછાશે મિત્રો। આમ નોંધ એ નામાનો કેવો ચોપડો છે? આમ નોંધ એ નામાનો પ્રથમ ચોપડો છે। આમ નોંધ પછી ઈ ચોપડામાંથી દરેક વ્યવહારના દરેક વ્યક્તિ, વસ્તુ કે બીજા કોઈના પણ મિલકત દેવાના ખાતા બનશે। શું બનશે? ખાતા। અને ઈ જે ખાતા છે, જે ચોપડામાં દોરાય છે, એને કહેવાય છે ખાતા વહી। તો ખાતા વહીના ચોપડાની અંદર શું હોય? નોકરા ખાતા 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 ખાતા, બીજું કઈ નહીં। ખાતાઓનું જંગલ। ખાતા વહી એટલે ખાતાઓનું જંગલ। છગન, મગન, કરશન, ડાયા, વિઠ્ઠલ, જયંતિ જેટલા વ્યક્તિઓ આપણી સાથે જોડાયેલા છે, જેની સાથે નાણાકીય વ્યવહારો કરીએ છીએ, બધા વ્યક્તિઓ આપણા એના ખાતા આપણા ચોપડામાં દોરવાના હોય। ખાતું કંઈક આવી રીતનું હોય, જેમાં પેલું વિગતનું ખાનું, બીજું નોપા। નોપા મતલબ નોંધ પોથી પાના નંબર, જેને નોંધ પોથી એટલે આપ સમજી શકો છો એ શું છે? આમ નોંધ કે જેને આપણે નામાનો પ્રથમ ચોપડો કહીએ છીએ। રકમ, રકમ કઈ તો વેપારી વટાવ બાદ કર્યા પછીની, અને જો રોકડો વ્યવહાર હોય ને રોકડો વટાવ બાદ કર્યો તો એના પછી। આ બધી અહીંથી ક્યાંય સુધીની જે વિગતો લીટા ખાના છે એ બધાને ઉધાર બાજુ કહેવાય। જ્યારે અહીંયાથી અહીંયા સુધી છેલ્લે સુધી એને જમા બાજુ કહેવાય। જોઈ લઈશું ઉધાર, જમા। ઉધાર બાજુ છે, જમા બાજુ છે। ખાતાને બે બાજુ હોય, એક ઉધાર બાજુ, એક જમા બાજુ। સાહેબ તો બરોબર, પણ ખાતું એટલે શું? વ્યવહારોને કોઈ ચોક્કસ ફોર્મેટની અંદર વ્યવસ્થિત રીતે નોંધવાની ક્રિયા એટલે ખાતું। હવે આ ખાતું તો જોઈ લીધું। આ ઉધાર બાજુ, જમા એટલે શું? ઉધાર બાજુ, જમા બાજુ। બાકી એટલે શું? હવે તમે અહીંયા 8-10 વ્યવહાર લખશો, માનો કે અહીંયા 8-10 વ્યવહાર લખશો, પછી એના સરવાળા બાદબાકી કરશો તો ઈ તફાવત આવશે ને। માનો કે છગન, મગન, કરશન, રોકડ, ડાયા, અહીંયા વિઠ્ઠલ, ચંદુ, જયંતિ, આ બધા લેણદાર દેવાદાર છે કે જેની સાથે આપણે નાણાકીય વ્યવહારો કર્યા। આ રોકડ ખાતું છે, ઘણી વાર માટે આપણે સમજીએ કે જેમાં રોકડની લેતી દેતી થતી હોય છે। હવે માનો કે પૈસાની રકમને આપણે નોંધતા જાય 5, 6, 8, 2, 1000, અહીંયા 8000, 3000, 6000, તો સમજી શકાય કે બે બાજુના સરવાળા સરખા ઓટોમેટિક કોઈ દી આવે નહીં। કાં જમા બાજુનો સરવાળો મોટો આવે અને કાં ઉધાર બાજુનો સરવાળો મોટો આવે। બંને બાજુના સરવાળાના તફાવતને ખાતાની બંને બાજુના સરવાળાના તફાવતને બાકી કહે છે। બે બાજુનો તફાવત જે આવે ને, માનો કે આ બાજુ 8 ને 11 ને 6 14, જ્યારે આ બાજુ 5 ને 6 11 ને 19 ને 20 ને 22, તો 22000 રૂપિયા વધારે કહેવાય ને। તો એ 22000 રૂપિયા મારા એને જ નાખવાનું।
ઈ બારી એટલે ઓલી બારી લખ નાખવાના સાહેબ ન્યા ક્યાં થાય તોય લખ નાખવાના 22 હવે ત્યાં ખાતા હતા કેટલા 8 ને 6 14 14 ને 3 17,000 તો 22 માંથી 17,000 રૂપિયા બાદ કરી નાખવાના હવે વાહે કેટલા વધે 5,000 રૂપિયા આને ઉધાર બાકી તરીકે ઓળખવામાં આવે તફાવતના સરવાળાને બાકી કહેવાય પણ જો ઉધાર બાજુનો સરવાળો મોટો હોય તો જમા બાજુ ઘટતી રકમને ઉધાર બાકી ફરી પાછી એકવાર જો ઉધાર બાજુનો સરવાળો મોટો હોય તો જમા બાજુ ઘટતી રકમને ઉધાર બાકી જ્યારે જમા બાજુનો સરવાળો મોટો હોય તો ઉધાર બાજુ ઘટતી રકમને સિમ્પલ જમા બાકી ઉધાર બાકી જમા બાકી સાહેબ સરભર ખાતું એટલે શું માનો કે મેં ચંદુનું ખાતું બનાવ્યું કોનું ચંદુનું ખાતું બનાવ્યું ચંદુની સાથે મારે લેતી દેતી કરવાનો વ્યવહાર છે હું એને પાસેથી માલ ઉધારે ખરીદું છું રોકડા દઉં છું ઉધારે ખરીદું છું રોકડા દઉં છું આ વ્યવહાર અમારે સતત થતો હોય તો એક સમય એવો આવશે ને કે જ્યારે જેટલા રૂપિયાનો માલ ઉધારે ને ખરીદ્યો છે એ બધો વ્યવહાર ચોખ્ખો કરી દેવો ચંદુ આખી જિંદગી આપણને ઉધારે માલ એમને ન દીધા આપણે એને પૈસા દેવા પડે ને પાછા રોકડા તો જ્યારે બે બાજુનો સરવાળો ઓટોમેટિક આવી જાય અહીંયા રોકડ ખાતા આપણે લખી નાખીએ તો ભાઈ આ 6,000 5,000 જે ઘટતા હતા અમે રોકડા એને ચૂકવી દીધા હવે બે બાજુનો સરવાળો કરો તો બે બાજુ બારી બારી આવી ગયો આને કહેવાય સરભર ખાતું શું કહેવાય મિત્રો સરભર બે બાજુનો સરવાળો હરભર થઈ ગયો સરભર ખાતું તો એક સાથે આપણે કેટલા શબ્દો જોયા ખાતું ઉધાર જમા બાકી ઉધાર બાકી જમા બાકી અને સરભર ખાતું બરાબર આ બધા જે મુદ્દા છે એને એક વખત નોટની અંદર લખજો હું બધાની વ્યાખ્યા બધાના અર્થ બોલતો ગયો છું અને ટેક્સ્ટ બુકમાં પણ ઈ પાના નંબર મિત્રો આ જે શબ્દના અર્થ છે એ બધા અર્થ છે એ ખાતા હોય ખતવણી ચેપ્ટરમાં આવશે અત્યારે ખાલી પારિભાષિક શબ્દ તરીકે માત્ર ખાતું શબ્દ છે જે પેજ નંબર ટેક્સ્ટ બુકમાં 19 નંબરના પાના ઉપર આપેલું છે બરાબર તો આપ જરા જોઈ લેજો અને વિડીયો જોઈ અને આપને આપની નોટબુકની અંદર એની નોંધ કરવી આ બધાના અર્થની તો પણ આપ કરી શકો